નાવ બેક ટુ મહામૃત્યુંજય મંત્ર. મૃત્યુંજય મંત્રની શરૂઆત બે કથા સાથે જોડાયેલી છે. એના માટે એક કથા નથી, એક સાથે બે કથા સાયમલ્ટેનિયસલી ચાલે છે. ઓકે, એ પહેલા આપણે મંત્ર બોલી શકીએ? હા. મૃત્યુંજય મંત્ર છે ઓમ ત્રયંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષીય મામૃતાत्. આ જે પર્ટિક્યુલર મંત્ર છે એમાં સૌથી પહેલા જે કથા આપણને મળે છે એ માર્કંડેય ઋષિની મળે છે. તો ઋષિ મૃકંડ હતા. ઋષિ મૃકંડને ત્યાં કોઈ સંતાન નહોતું, તો એમણે અને એમની પત્નીએ તપ શરૂ કર્યું મહાદેવનું. એ તપ શરૂ કર્યા પછી ઘણા લાંબા સમય પછી મહાદેવ પ્રસન્ન થયા અને મહાદેવ પ્રગટ થઈને કીધું કે વરદાન માંગો. ઋષિ મૃકંડે કીધું કે મારે ત્યાં સંતાન નથી, મારે સંતાન પ્રાપ્તિ માટે તમારી પાસે વરદાન જોઈએ છે. તો મહાદેવે કીધું કે તમારા ભાગ્યમાં સંતાન પ્રાપ્તિ લખાયેલી નથી, પણ તમે મારી સાધના કરી છે એટલે તમારી સાધના એળે તો નહીં જાય, ખાલી તો નહીં જાય. હું તમને વરદાન તો આપીશ, બે વિકલ્પો આપું છું. પહેલો વિકલ્પ, તમારે ત્યાં એક એવા પુત્રનો જન્મ થાય કે જે 100 વર્ષ જીવે, લાંબુ જીવે, પણ બુદ્ધિ એટલી બધી નહીં હોય. એ માણસ, એ પુત્ર જે છે એ પોતાનું નામ નહીં કરી શકે, સંસારમાં પોતાનું કંઈ વિશેષ સ્થાન જમાવી નહીં શકે. અને બીજો ઓપ્શન તમને એ આપું છું કે તમારે ત્યાં એક એટલો મેધાવી પ્રજ્ઞાવાન પુત્ર થશે કે જે ગ્રંથોમાં પારંગત થશે, અલગ અલગ પુરાણોનું નિર્માણ કરશે, લોકો યુગ યુગાંતર સુધી એને યાદ રાખશે, પણ એની ઉંમર માત્ર 16 વર્ષની હશે. હવે પસંદગી તમારે કરવાની છે કે તમે બેમાંથી કયા વિકલ્પને જવા માંગો છો. તો ઋષિ મૃકંડે કીધું કે હું એક ઋષિ છું અને કર્મકાંડથી માંડીને સાધનામાં પારંગત છું, એટલે હું ક્યારેય એવી કામના નહીં કરું કે મારે ત્યાં મંદબુદ્ધિ બાળક જન્મે. મહાદેવ, જો તમે આપવા માંગતા હો 16 વર્ષનું એ પુત્ર આપું કે જે અત્યંત મેધાવી હોય, જે પોતે ગ્રંથોમાં પારંગત હોય અને જે પોતે ગ્રંથોનું નિર્માણ પણ કરે. મહાદેવ તથાસ્તુ કીધું, અંત ધ્યાન થયા અને એમને ત્યાં જન્મ થયો માર્કંડેયનો. ઋષિ મૃકંડને ત્યાં જન્મ્યા માર્કંડેય. માર્કંડેય ધીરે ધીરે એમની ઉંમર વધવા લાગી અને શાસ્ત્રોમાં પારંગત થવા માંડ્યા, સાધનાઓ કરવા માંડી એમણે. એ પછી એક સમય એવો આવ્યો જ્યારે એમની ઉંમર 16 વર્ષની થવાની હતી અને માતા પિતાના ચહેરા ઉપર ચિંતા વધવા માંડી. માતા પિતા કહી તો ન શકે કે શું થવાનું છે આગળ. તો ઋષિ માર્કંડેયથી આ વસ્તુ અજાણી ના રહી અને એમણે પોતાના પિતાને પૂછ્યું કે તમે કેમ ચિંતિત દેખાવ છો, બહુ તમે ઘણા સમયથી વ્યથિત લાગો છો, કઈ વાતની ચિંતા છે? ત્યારે એમના પિતાએ કીધું કે બેટા, તારી ઉંમર મહાદેવે માત્ર 16 વર્ષની લખી છે અને હવે તારું મૃત્યુ નજીક આવી રહ્યું છે અને એટલે અમને એ વાતની ચિંતા છે કે તારા પછી અમારું શું, અને તારા મૃત્યુને કારણે તારી માં અને અમે બંને આટલા વ્યથિત છીએ. તો માર્કંડેયે કીધું બસ આટલી જ વાત છે, કઈ વાંધો નહીં, હું તમને એટલી તો ખાતરી આપું છું કે આ બાબતે તમારે ચિંતા કરવાની જરૂર નથી. અને એ દિવસ પછી ઋષિ માર્કંડેયે મહાદેવની સાધના શરૂ કરી. મૃત્યુનો સમય આવ્યો, યમરાજ પ્રગટ થયા અને માર્કંડેય એકદમ ચતુર, એટલે એમણે શિવલિંગને બાથ ભરી લીધી. જેવા યમરાજ એમના ઉપર પ્રહાર કરવા ગયા, યમપાશનો પ્રહાર કરવા ગયા, કે તરત મહાદેવ પ્રગટ થયા અને કીધું કે તમારી હિંમત કેમ થઈ? જે ભક્ત મારી આરાધનામાં લીન છે, તમે એમના પ્રાણ કઈ રીતે હરી શકો? તો યમરાજે કીધું ભગવાન, હું તો તમારું જ કામ કરું છું, તમે સોંપેલું જ કામ કરું છું. તો મહાદેવે કીધું બધી વસ્તુ બરાબર, પણ જે વ્યક્તિ મારા અભિષેકમમાં લીન છે, મારી આરાધનામાં લીન છે, એ સમયગાળા દરમિયાન એના પ્રાણ હરણ કરવાની સત્તા તમારી પાસે નથી. એ સમયે ઋષિ માર્કંડેયને ભગવાન મહાદેવ દ્વારા જે વરદાન આપવામાં આવ્યું એ હતું મૃત્યુંજય મંત્રનું વરદાન. તો મહાદેવ જ્યારે પ્રગટ થયા ત્યારે એમણે ઋષિ માર્કંડેયને કીધું કે તારી અપાર ભક્તિથી હું બહુ જ પ્રસન્ન છું, તને હું દીર્ઘાયુનું ચિરંજીવી હોવાનું વરદાન આપું છું. ત્યાંથી એમણે ઋષિ માર્કંડેયને પ્રદાન કર્યો મૃત્યુંજય મંત્ર. ઓકે. અને એ મંત્ર આગળ ઉતરતા પછી આપણા સુધી પહોંચ્યો. પણ મૃત્યુંજય મંત્ર મહાદેવે માત્ર એમને જ નહોતો આપ્યો, એમના સિવાય પણ એક વ્યક્તિ હતા, એક ઋષિ હતા જેમને આ મંત્ર આપવામાં આવેલો. ધેટ વોઝ દૈત્ય ગુરુ શુક્રાચાર્ય.
અદ્ભુત કથા એ છે કે આપણે જેને મૃત સંજીવની મહાવિદ્યા તરીકે ઓળખીએ છીએ, that મૃત સંજીવની મહાવિદ્યા ઇઝ મહામૃત્યુંજય મંત્ર. અને જ્યારે દૈત્યગુરુ શુક્રાચાર્યએ તપ કર્યું હતું મહાદેવનું, ત્યારે એમને આ વરદાન આપવામાં આવ્યું હતું. મૃત સંજીવનીની ખાસિયત એ હતી કે કોઈ પણ મરેલ વ્યક્તિને જીવિત કરી શકે. તો આ કારણોસર જ સમુદ્ર મંથન થયેલું. કેમ કે જ્યારે દેવાસુર સંગ્રામ થતા ત્યારે દરેક વખતે દૈત્યગુરુ શુક્રાચાર્ય પોતાના શિષ્યોને જીવિત કરી દે. અને દેવગુરુ બૃહસ્પતિ પાસે કોઈ ઉપાય જ ના હોય કે દેવતાઓને જીવિત કઈ રીતે કરવા. એટલે એમને અમૃત પ્રદાન કરવા માટે અલ્ટિમેટલી સમુદ્ર મંથન કરવું એવું નિશ્ચિત થયું હતું. અને ત્યારે અમૃતની પ્રાપ્તિ થઈ. પણ એ વખતે પણ સમુદ્ર મંથન વખતે બહુ જ અદ્ભુત પોલિટિક્સ રમાઈ ગયું હતું ત્યાં. તો વાસુકી નાગને દોરી બનાવીને એનું ચર્નિંગ થતું હતું. અને મંદાર પર્વત હતો. મંદાર પર્વતની નીચે કુર્મ, એટલે કે જે ભગવાન વિષ્ણુનો બીજો અવતાર છે, કુર્મ અવતાર, એ કુર્મ અવતાર ઉપર મંદાર પર્વત રાખવામાં આવેલો. અને એની જે મથણી હતી, દેટ વોઝ વાસુકી નાગ, ભગવાનના ગળામાં જે, મહાદેવના ગળામાં જે નાગ છે. તો વાસુકી નાગનું ઝેર તો કેટલું હળાહળ હોય. દેવતાઓ પહેલેથી શાણા, એટલે એમણે પસંદ કરીએ કે અમે લોકો દેવતાઓની વાસુકી નાગના અમે લોકો મુખ પાસે ઉભા રહીને ચર્નિંગ કરશું. અસુરો બિચારા થોડાક ઘોડા. અસુરોને એમ કે અહીંયા દેવતાઓ ચાલબાજી રમે છે, એટલે એમણે કીધું કે ના, તમે શું કામ મુખ પાસે ઉભા રહો, મુખ પાસે અમે જ ઉભા રહેશું. દેવતાઓને ખબર હતી કે અમે જ્યાં ઉભા રહેવાનો પ્રયત્ન કરશું ને ત્યાં એ સ્થાન લેવા માટે અસુરો પ્રયાસ કરશે. એટલે એમણે પહેલેથી એવું જ કીધું કે અમે મુખ પાસે ઉભા રહેશું. અને અસુરોએ જીત કરી કે ના, મુખ પાસે તો અમે ઉભા રહેશું. દેવતાએ કીધું સારું, તો અમે પૂંછડી પાસે જતા રહીએ. તો પૂંછડી પાસે જતા રહીને દેવતાઓ શરૂ કર્યું મંથન કરવાનું. અને વાસુકી નાગના મુખ પાસે ઉભા રહીને અસુરોએ શરૂ કર્યું. હવે જેવું મંથન થાય એટલે વાસુકીના પેટમાં, વાસુકીના શરીરમાં જે ઝેર છે એ ક્યાંકથી તો બહાર આવે. એ મુખમાંથી બહાર આવવાની શરૂઆત થઈ. હવે એના જે ફૂફાડાવાળા શ્વાસ હોય વાસુકીના, એ શ્વાસ પણ એટલા ઝેરીલા હતા કે ઝેરના કારણે અસુરો ટપાટપ મૃત્યુ પામવા માંડ્યા. પણ ફોર્ચ્યુનેટલી દૈત્યગુરુ શુક્રાચાર્ય પાસે એનો ઉપાય હતો. અને ઉપાયના કારણે, મૃત સંજીવનીને કારણે, મૃત્યુંજય મંત્રને કારણે જેટલા અસુરો મૃત્યુ પામે દરેકને જીવિત કરી દેતા. સો ધીસ ઇઝ હાઉ દેન પછી અમૃતની પ્રાપ્તિ થઈ અને બધા ભાગ્યા. કેમ કે કોને એવું ન ગમે કે અમે મરીએ જ નહીં ક્યારેય. અસુરો પાસે, દૈત્યગુરુ પાસે મૃત સંજીવની હતી, પણ એમને મરવું તો પડતું. એ પીડાનો અનુભવ તો કરવો પડતો, પછી ફરી પાછા જીવિત થતા. એના કરતાં એક એવું સોલ્યુશન લાવીએ કે જે ક્યારેય મરીએ જ નહીં જેનાથી આપણે. એટલે અમૃતની પ્રાપ્તિ માટે બધા ભાગેલા. આટલું બધું ઘમાસાણ યુદ્ધ થયેલું. અને જે મોહિની અવતાર ને પછી આખી જે અલગ વાતો છે. સો મૃત્યુંજય મંત્ર આ બે કથા સાથે આ રીતે કનેક્ટેડ છે.